નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। રાંદેર ખાતે ત્રિવિધ સમાજની 67 દીકરીઓના શાહી સમૂહ લગ્ન યોજાયા। સુરતના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મો સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું। આ પ્રસંગે ભરવાડ, આહિર, રબારી સમાજની 67 દીકરીઓના શાહી ઠાઠ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા। સમગ્ર આયોજનનો આર્થિક ભાર જાણીતા દાતા રણછોડભાઈ ભડિયાદરા દ્વારા ઉઠાવવામાં આવ્યો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવ દંપતીઓને આશીર્વાદ આપતા ખૂબ ભાવુક સંબોધન કર્યું કે હું સમજતો થયો ત્યારથી દાજી મારા મિત્ર છે અને આજે હું મારા મિત્રને અભિનંદન આપવા આવ્યો છું। દાજી આજે સૂટ બૂટમાં પ્રભાવશાળી લાગે છે। તેમણે પરંપરાઓને પણ બિરદાવી કે ભરવાડ, રબારી કે પછી આહિર સમાજમાં વડીલો વૃદ્ધાશ્રમમાં હોય એવો કોઈ દાખલો નથી, જે ગૌરવની વાત છે। હવે આપણે દીકરીઓને વહુ તરીકે નહીં પરંતુ દીકરી તરીકે સ્વીકારીએ, જેને માટે દુનિયામાં બરોબરી કરવાની તક આપવી જ પડશે। જો વહુને છૂટછાટ આપશો તો તમારા પરિવારનું કલ્યાણ થાય, તમારું ધાર્યું થાય, જેનાથી વધુ ઝડપથી થશે। સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને ઘર વખરીની 75 જેટલી વસ્તુઓ આપવામાં આવી। હર્ષ સંઘવીએ દાતા રણછોડભાઈ દાજીના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને સોનાની પાઘડી પણ પહેરાવી સન્માનિત કરાયા। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ, વિવિધ સમાજના સાધુ સંતો હાજર રહ્યા। હજારોની મેદનીની વચ્ચે કોઈ અગવડ ન પડે માટે 1500થી વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા આપી હતી। મારું નામ રણછોડભાઈ ગોપાલભાઈ ભરવાડ ઓળખે દાજી અને શહેરમાં દાજીથી ઓળખે। આ અમારો 9મો સમૂહ લગ્ન છે સાહેબ, અને આ સમૂહ લગ્નમાં અમારા સમાજ માટે ગૌરવની ક્ષણ કહેવાય કે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સાહેબ ઉપસ્થિત હતા। અમારા બધા ધારાસભ્યો, આપણા વિસ્તારના ધારાસભ્યો, બધા ધારાસભ્યો ઉપસ્થિત હતા અને 300 આગેવાનો ઉપસ્થિત હતા। સંતો મહત્તમ અમારા ધન ધુણીધર રામ બાપુ, મહેન્દ્રગીરી બાપુ અને મોરાગઢથી અમારે મોરાગઢ વાળા બાપુ, રણુજા વાળા તોમરસિંહ બાપુ અને બધા અનેક 52 દુવારના અમારા મહંતજી રામ બાપુ, સાજણ બાપુ, 52 દુવારના મહંતો હાજર હતા। સમાજને તો હું કહું છું કે આ બહુ મોટી વાત નથી, મને તો મારા દ્વારકાધીશે કૃપા કરીને આ દીકરીઓ પરણાવી રહ્યો છું। મારી 2 દીકરીની સાથે 65 દીકરીઓ, પણ અમારો સમાજ અને સર્વ જ્ઞાતિ આ રસ્તામાં પ્રયાણ કરે એવી બધાને નમ્ર વિનંતી।